જૂનાગઢનું માંગરોળ શહેર બન્યું ખાડાનગરી। છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થતા જ્યાં જુઓ ત્યાં ખાડા અને પાણીના ખાબોચિયાઓથી લોકો પરેશાન છે। રસ્તાઓનું ધોવાણ થતા ખાડાઓમાં તેની કાંકરીઓ ભરાઈ જતા મોટરસાયકલો સ્લીપ થવાની ઘટનાઓ પણ બની રહી છે। શહેરના બસ સ્ટેશન રોડ, લીમડા ચોક, બંદરઝાપા, જેલ રોડ, બહારકોટ જેવા મુખ્ય વિસ્તારોમાં જો વાહનોની કમર તોડી નાખે તેવા રસ્તાઓ બિસ્માર બન્યા છે। અહીંથી રોજબરોજ હજારો લોકો, વાહન ચાલકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, દર્દીઓ, એમ્બ્યુલન્સો પસાર થતી હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓની યોગ્ય કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ આ બાબતે ઉકેલ ક્યારે આવે તો જોવાનું રહ્યું। અત્યારે માંગરોળના દરેક રસ્તાઓ ઉપર બહુ મોટા મોટા ખાડાઓ પડેલા છે અને આ ખાડાઓ લગભગ ઘણા આજે છેલ્લા કેટલા દિવસથી એવી કન્ડિશનમાં છે, એવી સ્થિતિમાં છે કે જેના કારણે વાહન વ્યવહાર કરતા લોકોને બહુ જ તકલીફ પડે છે। ઇમરજન્સીમાં આવતા, હોસ્પિટલ આવતા દર્દીઓને પણ ખૂબ તકલીફ પડે છે। ગયા અઠવાડિયે બાઇક પર એક છોકરું ઇમરજન્સીમાં લઈને આવતા હતા, આ બાઇક ખાડામાં પડતા બાઇક પર છોકરું પડી ગયેલું હતું અને છોકરાને માથામાં ભારે ગંભીર ઇજા થઈ એટલે જેનું જૂનાગઢ રિફર પણ કરવામાં આવેલું હતું। તો આ ખાડાઓ સત્વરે તાત્કાલિક પુરાય એવી આપણે પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ। માંગરોળ મુકામે આવનારા વરસાદથી જે પાણીના સમસ્યાઓ છે તેમનો નિકાલ કરવા માટે મુખ્ય માર્ગો ઉપર જાણે કે પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વારંવાર ઉગ્ર રજૂઆત કરતા આ બાબતનો કોઈ ઉકેલ આવતો નથી। તો હું આ તાકીદે પ્રશાસનોને નમ્ર વિનંતી કરું છું કે માંગરોળ શહેર તેમજ આજુબાજુના રોડ, પાણી, રસ્તાઓ, ખાડા, ખાબોચિયા, ભૂવાઓને તત્કાલ સમાર કરવામાં આવે, જેથી કરીને વ્યક્તિઓને અવર જવર કરવામાં કોઈ મુશ્કેલી ન રહે। અસ્તુ, ભારત માતા કી જય। માંગરોળ શહેરની અંદર મોટા મોટા રસ્તા છે, ખાડા ખબર થઈ ગયેલા છે, તેના માટે ઓલું કરવું પડે છે તે અમારા મોટી ઉંમરના જેવા માણસોને ગાડી ચલાવવામાં પણ તકલીફ પડે છે। તો અત્યારે આ બધી વરસાદ થોડોક થઈ ગયેલો અને ખાડા બંધ કરવા માટે બધી કરજણ કરી અને ગણેશ સોસાયટી છે, જેલજાપા છે, બસ જનવારો રોડ છે, ગામના ચોકડીએ રોડ છે, તે બધા રોડની અંદર ખાડા થઈ ગયેલા છે, ચલાવવામાં તકલીફ છે અને એ રસ્તાને ધોવાણ પડી ગયેલા છે। એ રસ્તા અત્યારે રિપેરિંગ સમારકામ માગે છે, તે અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તેની કાર્યવાહી કરવી જરૂરી છે અને થોડુંક ધ્યાનમાં લઈ અને ખાડાને ચેક કરે અને બધાને ગાડી ચલાવવાના નાના મોટા બધા માણસોને તકલીફ પડે તો અમારા જેવાને વધારે તકલીફ પડે છે। એની કારણે 60-65 વર્ષ 70 વર્ષની ઉંમરના દાદા ગાડી ચલાવવામાં તકલીફ પડે છે। જય હિન્દ, જય હિન્દ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।